તો મિત્રો દીક્ષિતભાઈ, તમે આગળ ફ્યુચરની અંદર, ભવિષ્યની અંદર આ ખેતીની અંદર તમે તમારા ફાધરે જે કર્યું તો એનાથી તમે શું નવું કરવા ઈચ્છો છો? મારા ફાધરે કરી એનાથી થોડું મોટું કરવા માટે હું મહેનત કરતો રહીશ આગળ. બરાબર. અને તમને આમ સ્ટડીમાં રસ છે કે ખેતીમાં? સ્ટડીમાં ખરો અને ખેતીમાં ખરો, બંનેમાં. બરાબર. પરંતુ કહેવાનો મતલબ કે હું ગવર્મેન્ટ જોબ હોય તો હું બરાબર કોઈના પાસે પૈસા માંગવા જવું પડે નહીં. આની અંદર ધંધો આ સારો જ છે. આ તો આપણો બાપ દાદા નો ધંધો છે. બરાબર. તો કોઈ છેલ્લે કોઈ ઓપ્શન ના હોય આપણા કને, તો આ તો આપણો છે જ. બરાબર. તો મિત્રો, જે પ્રમાણે આપણને દીક્ષિતભાઈએ કીધું કે તમારી પાસે કોઈ ઓપ્શન ના હોય તો છેલ્લે ખેતીમાં પણ તમે સારી એવી આવક કમાવી શકો છો. તો એમને હાલ તમે એમની પાસે જોઈ શકો છો, એમની મહિને 50 થી 60 હજાર રૂપિયા આવક છે અને હાલ એમના એ ખુદ શોખ પૂરા કરી શકે છે. તો એમની પાસે તમે જોઈ શકો છો હાલ iPhone 13 Pro છે. તો એમ આગળ પણ એમના એવા સામાજિક અને ખર્ચાઓ તમે પોતાના જાતે એમ કે સાઈડમાં નોકરી હોય ને જો તમે ખેતી કરતા હોય તો એની અંદરથી પણ તમે શું કહેવું છે કરી શકો ને શોખ પૂરા કરી શકો. આમ ખેતીની અંદર ખેતી પશુપાલન ની અંદર કહેવાનો મતલબ કે જે આપણા જે કોઈ સામાજિક વ્યવહાર છે, બરાબર, કોઈ આપણું દવાખાનું છે, બરાબર, એની અંદર ખૂબ સારી રીતે આપણે એની અંદર પાર પડી શકીએ. બરાબર. સ્ટોપ કરી દે.